હેલો. કોણ? જયેશભાઈ બોલે છે? હા, કોણ? જયેશભાઈ, હું રાજકોટ જિલ્લા પ્રમુખ સોનલબેન વસાણી બોલું છું, બીજેપી માંથી. હા, બોલો ને. હવે આ તમારા જે ઓલી કોડીનાર ઓલી ગુલ્ફી વાળી મેટર બની છે ને ભાઈ, એ અમારા સમાજના છે. એટલે શું છે એમાં, તમારે શું છે? શું બોલો ને? એટલે મને એવી રીતે ભાઈ ફોન આવ્યો છે કે બેન આપડી ગુલ્ફી લોકો લે છે ને કઈ ગુલ્ફીમાં માખી નીકળી છે, અને હવે એ લોકો એવું કે છે કે માખી નીકળી છે કે આપડે તો બેન કઈ જોવા ગયા નથી ત્યાં, પણ હવે એ એમ કે છે કે તમે પૈસા દો ને કેટલામાં પતાવવું છે એવું કે છે. નહીં, એ લોકો એમ કે છે કે તમે કે કમ્પ્લેન ન કરો એમ. પણ તો મારા ભાઈ ગુલ્ફીમાં માખી નીકળી હોય ને, તમારા બિઝનેસ શેનો છે? મારે છે ને બિઝનેસ, હું તો જોબ કરું છું. હા, હું તો તમને એમ કહેવા માંગુ છું ભાઈ, આ કઈ તમે સમજી લો કે તમે કેસ કરો તો ત્યાં કઈ થઈ ન જાય, કરવો હોય તો છૂટ છે. માખી નીકળી, અમે તો અહીંથી કઈ નાખીને મોકલી નથી દે, તમારે અહીંયા આવીને નીકળી છે ને. બરાબર, મતલબ એટલે થોડીક છે ને આપણે જેન્યુનિટી રખાય ભાઈ. આજે હું હમણાં મેં નિર્મળભાઈ સામાણીને હું ફોન કરું, તમને ગમે એ દ્વારકા લોકલ થી તમને ગમે એ કોઈ પણ ફોન કરશે, પણ આવી રીતે કોઈ ઉપર ઓલું તો ના કરાય ને ભાઈ આપણે એમ કહું છું. ઓલું મતલબ આ રીતના નીકળે તો એ તો જેન્યુઅન સિમ્પલ વસ્તુ છે એવું કહો છો તમે? સિમ્પલ વસ્તુ નહીં ભાઈ, એને અહીંથી નાખીને મોકલી હોય, બધી ગુલ્ફી માખીઓ નીકળી છે. હા, પણ મેમ એવડી મોટી કંપની લઈને બેઠા છે, એ લોકોને ખ્યાલ તો હોય ને એમ. પણ એ તો નીકળી હોય ને ભાઈ, તો જેન્યુનિટી કરાય, આપણે એને ફરિયાદ કરાય કે જરાક જોઈ લેજો આમને નામ છે, તેમ છતાં ઈ માલના કદાચ બહુ તો એવું હોય તો એ પૈસા જતા કરી દેવાની વાત આવે. પણ આ તો તમે એમ કહો કેટલા પૈસા દેશો તો જ હું પતાવું, તો તમારે માખી વહી જાય પૈસા માંગો તો. ના, તો કોઈ વાંધો નહીં મેમ, તમે કઈ વાંધો નહીં. હા, શું? થેન્ક યુ, તમે કોલ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. એટલે એમ નહીં, પણ તમારે કરવું છે શું એમ કહું છું. મારે કઈ નથી કરવું મેમ, હું કરી લઈશ. હા, એટલે તમે પૈસા માંગશો ને ભાઈ, તો તમારાથી થાય નહીં, કરી લેજો. એવા પૈસા દેવા કોઈ નો આવે ને, હું હમણાં દ્વારકા તમારી આગળ મોકલું છું, મને બધી રીતે બધું આવડે છે ભાઈ. હા, કોઈ વાંધો નહીં. આમ કોઈના દીકરાઓને કોઈ દબાવાય નહીં ભાઈ, કોઈને કોઈ દબાવતું નથી. હા, એક માખી નીકળી તો કે અહીંથી તો એને માખીનો ધંધો નથી ભાઈ. કોઈ વાંધો નહીં, માખી ધંધો ના હોય તો કઈ વાંધો નહીં. હા, એમ તમારે બાકી તમારે કેસ કરવો હોય તો છૂટ છે, અને તમારે જે કરવું હોય કરી લેજો. ઓકે. હા, આમ જલિયાણ રિસોર્ટ વાળા. હેલો, જય કોન્ફરન્સ માં આવી ગયો મેમ. હા, જયભાઈ, સોનલબેન વસાણી બોલું છું. બોલો. કોણ છે? જયભાઈ બોલો તમે? અરે જયેશ, આજે મારો ફ્રેન્ડ એ જ. જયેશ નહીં, અમિત શાહ ના દીકરાને તે કીધું ને હું લઉં છું વચ્ચે એમ. દીકરાને કઈ નંબર મારી જોડે થોડા હોય, તમે એ રીતે વાત મારો તો છે ને, મારો ભાઈ ને અમિત શાહ નો દીકરો રહ્યો ને, ઈ બે પાર્ટનર માં કન્સ્ટ્રક્શન ની લાઈન માં જોડાય છે. જે હોય ભાઈ એનાથી મતલબ નથી. વાત કરી રહ્યા છો એમને તમારા કોલ ને આવ્યો. બોલ ભાઈ, સાંભળો, જે હોય એનાથી કાંઈ મતલબ નથી મને. શું તમે જે બોલતા હો, તમે ભાજપના પ્રમુખ હો કે તમે જય ભાજપના પ્રમુખ નહીં, તમે દબાવવા હાટુ મને જઈ નહીં શું છે ભાઈ? તમને એટલું કીધું કે તમે આ છોકરાને એમ કે હું તારી ડિટેલ કઢાવી લઈને આમ કરી નાખ. કડવી લીધી ને પછી જ હું આવું બોલું. ચીટર માણસ છે આ. તમે કે રાજકોટના પ્રમુખ હો ને, જિલ્લા પ્રમુખ? હા, રાજકોટ ની છું. આ ભાઈ જે કંપનીમાં જેની ફરિયાદ કરી એના હારે તમારે કઈ લાગે વળગે હતો? તમે શું એની હારે કઈ લાગે વળગે નહીં. જે ગુલ્ફી વાળો છે ને એ મારા સમાજનો મારો ભાઈ છે. સમાજનો હોય તો ભાઈ એ લોકો લડી લેશે ને, તમે શું કામ? એક રૂપિયો પૈસા માંગ્યા મેં કે મને પૈસા આપો કે એવું કઈ? તું મારે કઈ લાંબી ચોડી કરવી નથી, તે નથી માંગ્યા, આ છોકરાએ માંગ્યા. કરવી તમારે નથી. તમે વાત શાંતિથી કરજો. તમે જિલ્લા પ્રમુખ મારે શાંતિની ગઈ શાંતિથી મને આવડતું જ નથી. તારે વાત કરવી હોય કરજે, નકર તારે થાય નહીં કરી લેજે. તારે જેટલા કેસ કરો એટલે કરી લેજે તું. તું મોહન બોલે છે અને અમિત શાહ નું નામ તું વગોવે છે ને, હું તારી હું અલગ કહું છું, તું જોઈ લેજે. આખું નામ યાદ રાખો, મોહન નકુમ. શું નામ? આખું નામ યાદ રાખજો, મોહન નકુમ. જે થાય ને તમારે જિલ્લા પ્રમુખ જ છો ને, તમે સીએમ તો નથી. હું તારી એમ બાજવા આવી એની ટાઈમ. હું તમને એડ્રેસ કહેતો હોઉં તો મોકલાવો. મોકલી દે અત્યારે મોકલ. તું રહી છે દ્વારકા, રહી છે ને તું? હા, યસ, દ્વારકા. આમ નિર્મળભાઈ સામાણી છે ને, એને હમણાં કહું તમને મેં મળવા આવે. લાવો નંબર મને. કોઈ પણ ને આપો. મારો નંબર છે 9924. તારા જેવાની નોકરાણી નથી હું. તારે વાવરાની બે કોડી લાવને છે ને, તું ઉપરાળા લે. કોને મોકલાવો? બાજવા. કોને મોકલાવો? મોકલો. બાજવા નથી મોકલતી. બાજવા તો નથી. આ કારવાર રહ્યો ને, એને પૈસા ખાવા છે. એને નો મોકલું. તમે પૈસા માંગ્યા તમારી આગળથી? તમે લોકો રેકોર્ડિંગ આપું એમ. તું આયર નો દીકરો છે ને, હું કેમ કરે? કોણ આયર? હું સતવારાનો દીકરો. આયર નો દીકરો નથી. પેલી વસ્તુ એ નકમ આવીને એટલે હું તને કહું. સમજાઈ ગયું? નકમ અમારા સતવારામાં મેડમ. મેં તમને પ્રેમથી કીધું કે મેમ કહીને વાત. પ્રેમથી તું એકય વખત બોલ્યો નથી મોહન. તું સમજી લેજે, એકય વખત તું પ્રેમથી બોલ્યો નથી. આપણે તો નહીં બોલ્યો હોય તમને એવું લાગે, કારણ કે તમે રાડ નાખીને વાત, તમે જે રીતના વાત કરી, તને જે લાગતું હોય ફરીથી તમે કહું છો તો સેમ ભાષામાં હું તમને જવાબ આપું. જયેશ તારો મિત્ર છે એટલે તું જયેશ જેવડો જ છો ને? યસ. નહીં, જયેશથી મોટો હું. હા, તો કેવડી ઉંમર થઈ તારી?
એનાથી તમારે કાંઈ લેવા દેવા નથી થતા. વાત એ છે કે પેલા આની જે કંપનીમાં ફરિયાદ કરી કંપની અને તમારે કાંઈ લેવા દેવા નથી. તમે ઈ કંપની વાળો રહ્યો ને એ તું ભૂલી જાય, મારો ભાઈ જ છે અને તારે કવડાય પૈસા માંગ્યા. પ્રમુખ છો એટલે તમારે આને ધમકી આપવાની ભાઈ તું તને જોઈ લે છે હું જિલ્લા પ્રમુખ છું. અરે ભાઈ એ તું તો પેલા ઉભો રે, તારામાં હું રેકોર્ડિંગ નાખું, જોઈને સીધા મને કે એટલે તું માંડી રે, પેલા તું રેકોર્ડિંગ જોઈ લે ને ભાઈ કઈ પગે લાગુ છું. તું ગારું બોલવાનું બંધ કરો. તો તું મને હવે એવી તારી લાંબી ચોડી બંધ કર ને, તારા ખાઈ કર લે, જાલે ફોન કરતી નો નહીં મને. કોને મોકલવાનું? કોને મોકલવા? મોકલા લો. નામ મારું યાદ છે કે દઉં તમને હજુ? ખાલી ખોટે ભાજપ પ્રમુખ તો શું થઈ ગયું હે? કાપી નાખ્યું. હા ભલે કાપી નાખ્યું. હાલો તમારે ભાઈ કોન્ફરન્સમાં કોઈ લેવાના છે? સામા કરો છો ફોન? સિમ્પલ ઉપાડ લીધો. બોલો હવે તમે શું લેવાનું મને ફોન કર્યા કરો ઘણી તું કોકની આંગળી કરતો તો અમે કરીએ ને પછી સારી. હા પણ તો હવે કરો, એ તો તમને કહું ને, હવે તમારે જો કરવાની હોય તો કરો રાખો ને ભાઈ. હેરાન કરવાનું શું મતલબ? ફોન કરીને ઘણી ફોન કરીને હેરાન કરવાનો મતલબ નથી. તો આજે વચ્ચે બોલતો હોય ના એમ એવું છે, કોન્ફરન્સમાં કોઈ લીધા છે રેકોર્ડમાં નહીં નીકળે કોન્ફરન્સમાં. હા એ તો કોન્ફરન્સમાં લઈને રેકોર્ડ કરી દઉં ફોન. મારો પ્રશ્ન રેકોર્ડ કરીને ભાઈ અમને કાંઈ ફેર નથી પડતો. અમે તને ક્યાં ગાયું દીધી? તમને ફેર પડતો. ખાલી એક લોકેશન તું મોકલી દે ને તું ક્યાં છો તમે નંબર ઉપરથી તો નીકળી જાય. દાદાગીરી નહીં, ઓલું મોકલ ને ભાઈ. મને દાદાગીરી નહીં શું કે? મને હવે સિમ્પલી કહું કે મને અલગ અલગ નંબર માંથી ફોન હું મોટા ભાઈ સિમ્પલી તને કહું છું કે તું તારી ખાલી એડ્રેસ તારું આપી દે. નહીં માગી પણ નથી મંગાવી, તને નથી મંગાવી. નો માગતો, જે માફી માંગે ને બે બાપ નો હોય ને માગશે. હા ઓકે. તારી હાથો તેડાય છે ને જે તું પેદા થયો એટલે માફી નો માગતો. હવે બોલો તમે લિમિટ ક્રોસ કરો છો. હવે આ થશે જ. હા છે જ. તે જે કરી લીધું એનાથી લીધે જો થશે. તારી હાથો તેડા હોય ત્યારે તું પેદા થયો હોઈશ. તમને શરમ નથી આવતી આવું બોલો? પેલી વસ્તુ મને તો શરમ, હું તો છું, શરમ નહીં. તારી મા બેન છે કે નહીં? હવે મારી વાત સાંભળો, મને હવે પ્રેમથી ફોન ના કરતા. પ્રેમથી નહીં, હવે તો તને રોજ ફોન થાય ને, તને રોજ ફોન થાય. 575 ફોન કરશે. તારે જ્યાં અરજી કરી હોય ને ત્યાં કરી દેજે. અને મારી નામની કરી દે અરજી તું તારે. મને જિલ્લો જોવા મળશે, નવો એક પાવર મળશે જિલ્લો. તારે જેટલી ગાયો દેવી હોય ને એટલી દે. હવે જ્યાં ફોન કરાવો ને કરાવો તમારે. હું તમને કહું જ્યાં ફોન કરાવો તને ગાયો દેવી કરાવો. તું અરજી કર ને, તને ગોતવા માટે તને ગાયો દીધી કે તું અરજી કરેલા મેં આવીએ. તને અરજી કરવા વાળા તને ગાયો દે છે. તું અરજી દે જ્યાં દેવી હોય ત્યાં. હા હું દઈ દઈ મારી રીતના અરજી. તમને બીક નથી તો મને તું બીક મારી રીતના દઈ દઈ. તને બીક છે ને? વિડીયો મોકલ. તને બીક છે? તને તારી મા બેન ની બીક છે? તારી બેન ને તો મને ગોતી 800 દેગી હોરાવું તું જો. બીજું કઈ એના સિવાય હવે તારી માને કેટલે? તારી માને પૂછી લેજે કે તું હવે કઈ મને કઈ છો? પ્રેમથી ફોન ના કરતા એમાં મજા આવશે. પ્રેમથી નહીં, તને ભાગવા ફોન કરે. તારી હારે પ્રેમ હોય? તારી હારે પ્રેમ હોય તો તમારે થાય નહીં કરી લેજો બસ. તો તારાથી ન થાય ને મારાથી બધું થાય. હો